તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ધુળકટિયા દાદાના મંદિરે, કેમ કે આજે છે એના અગ્ન. તો સ્પેશિયલ કામ કરવા જાય. હું છે, અનો છે, યુવરાજ છે, અમે બધા ભાઈઓ હપીને જાય. યુવરાજભાઈ બીજી ગાડીમાં આવશે ઘડીક રહીને, અમે બે અત્યારે જઈએ. તો હું કંઈ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. નવા હોય સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હાલો ધુળકટિયા દાદાના મંદિરે જઈએ. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે પૂગી ગયા ધુળકટિયા દાદાના મંદિરે. એટલે એમ તો છે હજી થોડુંક દૂર, પણ જો પબ્લિક કેટલું છે હજી. ત્યાં તો બપોરનો ટાઈમ છે એટલે રસ્તા ઘણું ખરું વયો ગયું. જમીને બધા વયા ગયા હે. અમે તો ઘડી કામ કર્યું હતું ને પછી પાછા ઉનામાં થોડું કામ હતું તે પાછા ગયા ઉનામાં ને પછી પાછા અહીંયા આવ્યા. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આપણે મસ્ત મજાનું જમી લઈએ. તો થાળી બાળી લઈ લે. હા ના બાપુ લઈ લે થાળી બાળીને. જોઈ લો મિત્રો જમવામાં પબ્લિક તો જો કેટલી છે. લઈને જો અમે બે આવી ગયા. હવે ખાઈ ને પછી ઘડીક રોકાય ને પછી નીકળીએ ઘર બાજુ. હવે ઉનામાં થોડું કામ છે તો ઉનામાં થોડું કામ પતાવી લઈએ. તો કન્ટિન્યુ લોકમાં બિના રહીશું. તો મિત્રો શું કહેવાય કે ઘડીક અમે છે ને અહીંયા પાણી પવરાવે હવે, કેમ કે અહીંયા કોઈ નહોતું ને અમે નેવર્યા હતા. અમે જો અહીંયા બધા આવી ગયા. એ કેન આ કઈ પેડ્યું જ કેલા પૂરા થઈ ગયા તો બીજા કાં પેડા એ લઈ આવીએ નથી. હા મેકવા લઈ ક્યાં જવાનું? તો મિત્રો શું કહેવાય કે અમને એટલી ગરમી થતી છે ને કે જો અમે અહીં નદી વે મોઢું ધોવા આવ્યા. નાડી નાવું જ મારે તો નાવું ને નાઈ ના કેમ જો બધા બાવળિયા પકડી લીધા. કેમ કે એટલા શું કહેવાય એટલી ગરમી થાય છે ને કે તમે વાત જવા દો. આ છોકરા જોતો પાંટા નાખે છે અહીંયા. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનું મોટું મોટું ધોઈ નાખ્યા, એવું બધું કરી નાખ્યા. પછી નીકળીએ ઉના સાઈડ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનો જો બાવળીઓ ગયો તો મસ્ત મજાનો જો કાંઈ ઘટે. જો અમે નદી ધરી બાળી ને હવે અહીંયા એકને મેકલો સોડા લેવા. સોડા ને બોડા ને બધું લઈને આવે પછી અહીંયા પીએ બીએ ને પછી નીકળીએ ધીરે ધીરે ઉના સાઈડ. કેમ કે ઉનામાં થોડું કામ છે એ પતાવી લઈએ એમ. અત્યારે જો અહીંયા રાતે માંડવો છે એટલે અમે પાછા ઘરે જશું ને ઘરેથી પાછા અહીંયા આવશું. કેમ કે માંડવો છે એટલે માંડવામાં તો આપણે ઇન્ટરેસ્ટ ફૂલ હો ભાઈ. એમાંય પાછો ધુળકટિયા દાદાનો માંડવો એટલે કાંઈ ન ઘટે હો ભાઈ. અત્યારે એટલી મિત્રો પબ્લિક છે ને તમે વાત પૂછોમાં. ને આપણે પાછું 10 તારીખે કેરાળા પણ જવાનું છે. કેમ કે અમારે ઉકા બાપા માલા બાપા એને ના પણ અગ્ન છે. એટલે 10 તારીખે હું તો વયો જાય સ્પેશિયલ સેવા કામ કરવા ને મોજ મજા કરવા. પછી એનાથી 13-14 તારીખે વયો આવવા પાછો. કંઈ એવું બધું છે મિત્રો. અટાણે તો અજ્ઞાન એવું જ બધું કરવાનું હોય. તો કન્ટિન્યુ બેના રહેજો વ્લોગમાં. તો મિત્રો ડાયરેક્ટ અમે ઉનાથી છે ને ડાયરેક્ટ આવી ગયા. ક્યાં લાવ્યા? પેરા ગયા પિતૃને પાણી પાવા. અમે થોડુંક પી લઈએ કા. જો મારો દોસ્તાર જો આ લઈને આવ્યો. કઈ ગામ દોસ્તાર? હે તળાજા. વાહ જો આ ખજૂરા એને પેડા તો 2 ખજૂરા લઈ લે. આનું શું કરશો મિત્રો તમે? ઉકવશો કા? વેચશો એમને? આમાલી પેડા એમને? જો હજી એના મમ્મી પાડે છે. કેટલાક પેડા? એટલે જ પેડા છે કે હે? શરમાઈ ગયો. હાલામાં આવું હોય તો નાવા.
તો મિત્રો હું કંઈ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. હવે જો આપણું પેરા ખામું દેખે જરૂર અહીંયા બેડું તો પાણી પાઈ દે ને તો ફરતી કોર ખજૂર યુઝ હો એને બોલાવ્યો મેં કીધું અહીંયા હતો તો થોડી ના આવી ગયો ખજૂરા ખવડાવે. આ કાચા છે એટલે થોડાક શેરવાળા હોય એટલે થોડાક ન ભાવે. મિત્રો અમે જો પૂગી ગયા હાથું પગું ધોવા ને જો ઓલો મિત્ર જરો અમે એ ડોઈ મારે. હા જા દે હાલ ઊંધો મેચ જો આવડો કંઈક માથું ફાડે નહીં લે ડોઈ મારી હો ભાઈ. જો મિત્રો અહીંયા નાવાની મજા આવે એવી છે પણ અમારે નવાઈ એમ નથી. બાકી તો અમે પોતા નાત એટલે જો મોટું બોટું ધોઈ નાખ્યું હાથ પગ ધોઈ નાખ્યા. હવે પિતૃને પાણી પાઈ આવીએ. પિતૃને પાણી પાઈ આવીએ ને આ જો બોલાવીએ ઠેકડો મારતો લા જો મારા કલેજા ભેગા થઈ ગયા જો અહીંયા. તો હું કે અહીંયા એવા નાના મોટા તો મિત્રો તો અહીંયા પાણી પાઈ લઈએ અમે પિતૃને ગંગા આવું બધું છે. કાં ગયું એલા હાલી ભાઈ અમારે ભાઈ કાંઈ છે નહીં પણ હાથવે હાથવે પાવાનું છે. તો આ બધા નાસ્તી હા અન્નો તો બહુ પાણી પાયું હોય એના પિતૃને બહુ પ્રેમ કરતો એમને. તો મિત્રો હું કહે કે હવે આપણે ધીરે ધીરે નીકળીએ ઘર સાઈડ. જાવું ને ના ઘરે જ જવું હા તો વાંધો નહીં. તો હાલો મિત્રો હવે આપણે નાઈ લીધા. દાદા ભાઈ ધોળકટીયા દાદા રાતે જવાનું છે ભાઈ. હા બધીને આમંત્રણ છે કે ભાઈ પૂગી જાજો બતડા દાદા અમારા ઉના માંડવો ફૂલ બાકાજી કેવો હાંજે કા અને ફૂલ બાકાજી કી ભાઈ મજા આવશે તમને બધીને ભાઈ. એટલે બધીને ભૂલાય નહીં ભાઈ આવી જજો બધાય. તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે ઘરે ને જો મેં તો ટી શર્ટ બટ કાઢી નાખ્યું હાથ પગ ધોઈ નાખવું આડી પછી મસ્ત મજાનો ઘડીક આરામ કરી લઈએ પછી પાછા જાગીએ ને પછી નીકળીએ કાંઈક રખડવા. મિત્રો હું કહે કે મસ્ત મજાના આપણે જાગી જતા કેસરિયા થોડુંક કામ હતું શાક માર્કેટે બધું લઈ આવ્યા ને હવે મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે અનિલભાઈ ને યુવરાજભાઈ ને બધા આવે પછી પ્લાન બનાવીએ કાં જવું કાં નહીં. કેમ કે ધૂળકટિયા દાદાના મંદિરે નવરંગ માંડવો પણ છે મસ્ત મજાનો. તો જોઈએ ના જવાનું પ્લાન બને તો પછી ના જોવા જવું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું કહેવાય કે અમારો અચાનક પ્લાન બની ગયો ને અમે જો અહીંયા પૂગી ગયા અમારા હિના શહેરમાં. જોયું હજી હનુમાન દાદા બધા છે રામનવમીની તૈયારી કરી હતી ને તૈયારનું હજી અમને મત છે બધું. તો હું કહેવાય કે અમે અહીંયા દુકાને આવે દુકાનેથી થોડા બોડા પી લઈએ પછી ધીરે ધીરે અહીંથી નીકળીએ. હવે તો કાંઈ દૂર નથી. તો હું કહેવાય કે ના જઈને તો મિત્રો મળીએ તમને કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. એ તો મને ખબર ગોપા કાલા ખાટા દબાવી લઈએ એટલી ઠંડી છે તોય અમે ત્રણેય કાલા ખાટા પીએ છે. હા આ ના વહીવટ જ હોય ભાઈ. અરે એ તો એને તો મિત્રો જો અમે પૂગી ગયા મંદિરે ને સરસ મજાનું ચાલુ થાય છે. હજી પબ્લિક આવી નથી. પબ્લિક હમણાં આવશે બધી પણ અમે છે ને વહેલા વહી આવ્યા છે બીજું કાંઈ છે નહીં. તો મળે હા આડી અહીંયા બધા ભૂતડા ધૂન છે હો ભાઈ. ભગવતી મારી બાફળીની કણકણને રમાડવા છે માને રાજી કરવા છે પણ આયા એ દાદાના આ સતનો જીવો કનકાઈ તારા મોઢે બાણે આ સતનો જીવો કનકાઈ તારા મોઢે
હે રાખજે લાડાળીલા તને ના બોલ્યો મસ્ત મજાનો માંડવો અમે જોઈને જાય હજી ચાલુ છે ને શારેક જેવું વાગી ગયું તો ધીરે ધીરે ઘર બાજુ નીકળી ગયા ને અત્યારે થોડી પબ્લિક હતી પબ્લિક એટલે મિત્રો કાંઈ ઘટે નહીં બહુ મજા આવી તો કે ધીરે ધીરે ઘર બાજુ નીકળી ગયા પછી ભૂઈ જાય કાલે પણ રજા જ છે આપણે તો મિત્રો કે સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો અત્યારે આપણે સવારમાં આવી ગયા આપણી વાડીએ જો વાડીએ આવ્યા છે કેમ કે અહીંયા થોડુંક કામ છે ઓલા ખાતરનું જો અમે મારા મમ્મી ભાભી કામ કરે તો મિત્રો હું કહેવાય કે આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો બધાને જય માતાજી.